સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। પોશીના ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિત હિંમતનગરના પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું। ઘઉં, મકાઈ, મગફળી, ચણા તેમજ તમાકુ સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। નુકસાન થયેલા પાકોનું સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અને ત્યારે બીજી તરફ લગ્ન સિઝનમાં વરસાદના માવઠાને લઈને લગ્નના મંડપો ઉડ્યાનો વિડીયો વાયરલ થયો છે। સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ હવામાન વિભાગની આગાહી પૂર્વે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ખાસ કરીને ખેરોજ, ખેડમાં, ઈડર, વડાલી સહિતનો જે પંથક છે તેમાં બપોર બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા છે। વડાલીના થેરાસનામાં વિડીયો સામે આવ્યું છે કે બરફની ચાદર ઢંકાણી હોય તે જ રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને ખેડૂત છે તે ખેડૂત જગત હાલ ભારે ચિંતામાં જોવા મળી રહ્યો છે। ઘઉં હોય, વરિયાળી છે, મકાઈ છે, જે પાકો છે તે મલમુઆ પાકો તૈયાર થયેલા પાક છે તે તૈયાર થયેલા પાક ભારે પવન સાથે વરસેલા વરસાદે તેને નાશ કર્યો છે। હાલ ખેડૂતો છે તે ખેડૂતો વળતર મળે તેની એક માંગ કરી રહ્યા છે। જો કે ખેડૂતોએ કરેલો ખર્ચ છે તેની ઉપજ પણ લેવા અત્યારે મળે તેમ નથી, તેને લઈ ખેડૂત જગતમાં હાલ ક્યાંક ને ક્યાંક ચિંતા છે। અને આ કુદરતી આફતે ખેડૂત જગત ઉપર એક મોટો કહેર વરસાવ્યો છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।